તો ગાઈસ જો અમાર સીધું અહીંયા આગળ ભરાઈ છે સર, તો હવે રેડી થઈ ગયા છે જવા માટે. તો ગાઈસ જો આ એક ગાડી ભરાઈ ગઈ, અહીંયા બીજી ભરાય છે. તો ગાઈસ આ બીજી એ ગાડી લોડ કરી દીધી છે. જો ચોય આમ શ્વાસ લેવાની જગ્યા નહીં હે. તો ફાઇનલી એડો બેહી જઈએ ગાડીમાં. ખબર નહીં આ તો આપણે ફરવા જઈએ છે કે પછી તો પણ રહેવા જઈએ છે. પાર્ટી ચાલુ થઈ ગઈ છે અંદર તો. બાય. આ ગાડી લઈને આવું છું. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ જો હવે અમે નીકળી તો ગયા છીએ, પણ અમારે તો ગાડીમાં ડ્રાઈવર ચેન્જ થતા રહેશે. કારણ કે ધવલ છે ને તે રાત્રે મોડા આવ્યા છે એટલે એમને ઊંઘ્યા નહીં હરખું. તો અત્યારે જો અમારા ભાભી છે ને એ ચેન્જ થઈ ગયા છે, અમારી ગાડી ચલાવવા માટે આવી ગયા છે અહીંયા ગાડી. તો જો અહીંયા ગાડી મસ્ત મસ્ત નજારા છે. તો દૂર દૂર સુધી ખેતરો બહુ મસ્ત દેખાઈ રહ્યા છે. અને આજે વેધર બી સારું છે, ના ઠંડુ ના ગરમ એવું છે. તો જો અમારે તો બચ્ચા પાર્ટી ઊંઘી જઈશ અહીંયા પાછળ. વૃંદા તો ઉઠી? ઊંઘી નો ઉઠી બેટા? સુઈ જાય, હજી તો 3 કલાકની વાર છે. ઓકે, ઊંઘ નહીં આવી? હા. તો ગાઈસ જો કેટલો મસ્ત નજારો છે ને. હવે પાછા ડ્રાઈવર અમારા ફરીથી ચેન્જ થઈ ગયા છે. તો હવે ડ્રાઇવિંગમાં હું આવી ગઈ છું. તો જો હું ડ્રાઈવ કરી રહી છું અહીંયા આગળ. તો બહુ મજા આવી રહી છે ડ્રાઈવ કરવાની. જ્યારે લોંગ ડ્રાઈવમાં જતા હોય ને ત્યારે ડ્રાઈવ કરવાની મજા આવે અને છોકરો એમનું એન્જોયમેન્ટ કરે. તો ગાઈસ જો કેટલો મસ્ત નજારો છે. અને અત્યારે અમે છે ને બધી ગાડીઓ જોડે આવી ગયા છીએ. અમારી એક ગાડી અને આ 3 ગાડી જો અમારી 3 ગાડીઓ છે પાછળ પાછળ આવે જ છે. તો ગાઈસ અમે એન્ટર થઈ ગયા છીએ સિટીમાં. લોર્ડ મિનિસ્ટર સિટી આવ્યું છે. તો જો અમારી ગાડીઓ આગળ છે. તો અમે લઈ રહ્યા છીએ બ્રેક. 6:15 ના નીકળ્યા હતા, તો 2.5 કલાક પછી હવે ગેસનો ચા પાણી કરવા માટે ઉભા રહ્યા છીએ. જો અહીંયા ઘડી તો કેવું રહ્યું તમારે? ઊંઘ પૂરી થઈ? કલાક ઊંઘી લીધું તો કેવું રિલેક્સ ફીલ થાય? હા. અને અરે જબરજસ્ત પવન છે નહીં અહીંયા આગળ. તો ચલો બધા રિલેક્સ થઈ આવો તાર. આગળ વાયેલો છે કનોલા. આપણે રાયડો કહીએ છીએ ને, અહીંયા કે કનોલા. તો કનોલા વાયેલો છે ખેતરમાં દૂર દૂર સુધી. મસ્ત એવો વાયેલો છે. જો ઘઉં વાયેલા છે. તો જો ગાઈસ સારો આવ્યો છે પુલ. તો જો એના આજુબાજુ મસ્ત એવો લેક છે. જો બહુ મસ્ત દેખાઈ રહ્યો લેક. જો અહીંયા આગળ આવી રહ્યું છે ફાર્મ, અને ફાર્મમાં જો ગાયો છે એવી બેઠી છે. તો અહીંયા આગળ મસ્ત મજાની એમની મોજ માણી રહી છે. બહાર ખુલ્લા વાતાવરણમાં મસ્ત ખેતરમાં બેહી રહી છે. તો ગાઈસ ફરીથી અમાર તો ડ્રાઈવર બદલાઈ ગયા છે ગાડીમાં. તો આજ તો 1 બાય 1 ડ્રાઈવરો ચેન્જ થતા જ રહેશે. તો આવા ધવલનો વારો આવી ગયો છે. અને અમે જો અમારે જ્યાં રોકાવાનું છે ત્યાં આજુબાજુ તો ઘોર જંગલ છે. તો આગળ જેમ જશે એમ હું તમને બતાવીશ. તો ગાઈસ જો અહીંયા તો જેવો વરસાદ પડવા માંડી ગયો છે. તો અમારે તો જબરજસ્ત વરસાદ પડે છે અત્યારે. જો પહોંચી ગયા છે કોલ્ડ લેક સિટીમાં. જો અમે જંગલમાં એન્ટ્રી કરી રહ્યા છીએ. તો અમે આવી ગયા છીએ કોલ્ડ લેક પાર્ક. કોલ્ડ લેક પાર્કમાં એન્ટ્રી કરી લીધી છે. જો જંગલમાં પ્રવેશ કરી દીધો છે અમે. હવે પહોંચી ગયા છીએ
જંગલી ઝાડીઓમાં જુઓ. ઓ માય ગોડ, જેવો રોડ આવ્યો તો અંબાજી જતા હોય એવી ફિલિંગ આવી કહું. જંગલ સફારી ભાલુ ને એવું દેખવાયા છો? ઓહો, અમને તો ખબર જ નથી. બધા આરવી ને એવું બધું લઈને આવ્યા છે. તો અમે અહીંયા આગળ કેમ્પ સાઈડમાં એન્ટર કરી દીધું છે. તો જો બધાની આરવી પડી છે. ખાવા પીવાનું રહેવાનું બધું શું કહેશો તો? એ ખાવાનું બનાવવાનું ખાવાનું પીવાનું ઊંઘી જવાનું કારવી આપણે લઈને આવ્યા છે ટેન્ટ. હા, આપણે ટેન્ટ લાયા છીએ. અમુક આરવી લઈને આવો, અમુક ટેન્ટ લઈને આવો. કયો ધવલ નહીં? ગોરો અમથી ઓમ અમથી ઓમ. ટ્રેલમાં જઈને આવી અને પપ્પાને ખબર નહીં. ગાઈસ, અત્યારે જો જોરદાર વાળો વરસાદ આવી રહ્યો છે અને અહીંયા બધા જુગાડ ચાલે છે. જો બે ગાડીના વચ્ચેથી ટેન્ટ બધે નહીં તો તાળપત્રી લગાવી છે. રવ્ય શું કરસ તું? તો જો અહીંયા આગળ દાળ વડો બનાવવા બેઠી છું. અહીંયા મસાલો કરી દીધો અને અહીંયા પહેલા જ કોકરોનો બનાવ્યો. તો જો અહીંયા બની રહેશે દાળ વડા અને ત્રીજી વખત નું સેટઅપ કર્યું. તારો મેળ પડે, છત્રી આવી કમ્પ્લીટ છત્રી લાવી દીધી એમ હા બનાવ ચારનું ગેસ આવું નહીં શું ઊભી પડતી હતી જગ્યાએ છત્રીઓ લાવી દીધી. પેલા બે આ ગાડીઓ વાળું સેટઅપ કરી દઉં, ઉપર તાળપત્રી લગાવી દી, પછી હવે આ જો કેનોપી લાવી દીધી. તો કેમ્પિંગ કરવા આવ્યા હતા અને તાળપત્રી બધું લગાવવું પડે કારણ કે વરસાદ બહુ આવતો હતો અને પછી ચાલે નહીં તે જો આવું બધું જુગાડ કર્યા હતા અને એક બાજુ લાઈવ ગોટા તરાઈ રહ્યા હતા અને એ પાછો લાઈવ વરસાદમાં લાઈવ દાળ વડો બનાવતો. એ તો કોઈક મોજ જ અલગ છે. લાઈવ ફૂડ યા લાય હા પાર્ટી ચાલે ભાઈ છોકરાની તો હા